हेलो फ्रेंड, गुड मॉर्निंग, जय श्री कृष्ण, राधे राधे, जय द्वारकाधीश। आज है 24 एप्रिल અને આજે છે મારા બ્લોગનો પહેલો દિવસ તમે કહી શકો છો। આજથી આપણે બની શકે તો ડેલી બ્લોગ મૂકીશું। તમને મારા આવા કુકિંગના રોજના નવા વિડીયો જોવા મળશે। જો આજે આપણે બનાવવાને છે પૂરી ને ભાજી બનાવવા માટે છે ને મેં બટેટા ધોઈને કટ કરીને બાફવા મૂકી દીધેલા છે અને આ સાઈડ મેં લોટ બાંધી લીધો છે। પૂરીનો લોટ થોડીક વાર બાંધીને રેક્સ કરવા મૂકી દેશું। જો લોટ બંધાઈ જાય બાંધીને રાખ્યો ત્યાં તો બટેટા એકદમ સરસ બફાઈ ગયા છે। બટેટાને કટ કરીને બાફીએ તો એ જલ્દીથી બફાઈ જાય છે। બટેટા અહીંયા બફાઈ ગયા છે, થોડા ગરમ હતા પણ આજે રસોઈમાં થોડુંક મોડું થઈ ગયું હતું તો કીધું ચલો જલ્દીથી પહેલાં એમ પતાવી દઈએ। થોડા ગરમ લાગ્યા પણ અંતે જો બધું સુધારીને સંભાળીને તૈયાર કરી દીધું છે। ભાજી વઘારવા માટે છે ને બટેટા, ટમેટાં, લીલા મરચાં બધું અમે એડ કરી દઈએ। બધું સુધારીને તૈયાર રાખ્યું છે। ઘણા ડુંગળીનો વઘાર પણ કરે છે પણ ના, અમે એ નથી કરતા। અમે સાદી રીતના ભાજી વઘારીએ છીએ। જો તેલ ગરમ મૂકી રાઈ, જીરું, મેથીનો વઘાર કરીને બસ હળદર ને ધાણા જીરું ને મરચું એડ કરીએ છીએ ને આપણી આ ભાજી એકદમ સરસ રીતે તૈયાર। થોડીક કોથમરીથી ગાર્લિશ કરી લઈએ છીએ। જો ભાજી તૈયાર થઈ ગઈ છે, કોથમરીથી ગાર્લિશ કરીએ એટલે તો ધાણા ખાવામાં પણ ઘણો એવો સારો સ્વાદ આવે છે। ને આ જો કઢાઈ અહીંયા આપણે મૂકી દીધી છે ને તેલ ગરમ કરવા મૂકી દઈશું કઢાઈમાં, કારણ કે તેલ ગરમ થાય તો થોડુંક થતાં વાર લાગે। તો તેલ ગરમ થાય એટલી વારમાં સાઈડમાં આપણે પૂરી તરી લેવાની છે। તરવાની નથી, બનાવવાની છે। પૂરી બનાવીને તૈયાર કરી નાખશું। પૂરી કરવાની છે ને છે મને યાદ આવ્યું પાપડ પણ છે, જે ચોખાના પાપડ અમે ઘરે બનાવીએ છીએ પણ જે છોકરાઓને બહુ ભાવે, તો ચોખાના પાપડ ઘરના બનાવેલા છે એ પણ આપણે અહીંયા જે તરીને તૈયાર કરી નાખશું। પાપડ હોય તો છોકરાઓને ખાવા વધારે ભાવે અને સાઈડમાં જ્યારે અમે કંઈ પૂરી કે એવું કંઈક બનાવી ત્યારે એકસાથે પાપડ ડબ્બો ભરીને તરી લઈએ છીએ, જે છોકરા બસ ખાધા રાખે। જો ના સાઈડ આપણે પાપડ તરી લઈએ છીએ। આ પાપડ પણ ચોખામાંથી ઘરે જ બનાવેલા છે ને જો પાપડ તરાઈ ગયા છે, અહીંયા પૂરી પણ તરાઈ ગઈ છે। પૂરીને પાપડને બધું તરીને સરસ તૈયાર કરીને બસ હવે જમવા બેસવાનું છે। જો અહીંયા ફટાફટ આજે તો મોડું થઈ ગયું હતું તો કીધું કે ચાલો ફટાફટ કરીએ। પછી યાદ આવ્યું ગેસ તો ધીમો જ છે, ગેસ ફાસ્ટ કર્યો ને ફટાફટ પૂરી તૈયાર કરી અને આ રે આપણી થાળી, આજનું આપણું મેનુ। જો પૂરી છે, પાપડ છે, ડુંગળી